આપણે ક્યાં સહસ્ત્રધારા આવ્યા ને? મહેશ્વરમાં સહસ્ત્રધારા. દીપકભાઈ મહેશ્વરમાં સહસ્ત્રધારા. હા જીતુભાઈ, ઓ જીતુભાઈ શું સમજાવે છે ભાઈ? અત્યારે મધ્યપ્રદેશની અંદર મહેશ્વર માંડવમાં અમે અત્યારે સાઇટ સીનમાં આવ્યા છીએ. આ રાજરાજેશ્વર મંદિર છે, બહુ પ્રાચીન મંદિર છે. આપ જે જોઈ રહ્યા છો એ બહુ સરસ મજાની જગ્યા છે. હે હા, સહસ્ત્રાર્જુન છે ને? હા જો તો અત્યારે મસ્ત ચાલુ થઈ રહ્યું છે, બરાબર. જીતુભાઈ અને એના વાઈફ બે પવનને રોકી રહ્યા છે. મારા વાઈફ રસોઈ બનાવી રહ્યા છે. હે આ શું કહેવાય? માંડુ મહેશ્વર કે ને? એ ભાઈ ઓલું આ ઓલું કરવા આવે ને ભાઈ, શું કહેવાય? પ્રી વેડિંગ માટેનું બેસ્ટ પ્લેસ. પ્રી વેડિંગ કરવા માટે લોકો અહીંયા આવે. ફોટા આવશો નીચે વયા છે, હાલો ને થોડીક વાર. હે નીચે ફોટા સરસ આવશે. આપણે ક્યાં સહસ્ત્રધારા આવ્યા ને? મહેશ્વરમાં સહસ્ત્રધારા. દીપકભાઈ મહેશ્વરમાં સહસ્ત્રધારા. હા જીતુભાઈ, ઓ જીતુભાઈ શું સમજાવે છે ભાઈ? નર્મદા માતા સહસ્ત્ર હાથેથી રોકવાનો એને પ્રયત્ન કર્યો હતો. નર્મદા મૈયા સહસ્ત્ર હાથોથી રોકાણી નહીં. અચ્છા. અને એ સહસ્ત્ર હાથની ઉપર થઈને બી વહેતી થઈ ગઈ. સરસ. એ આ છે સહસ્ત્ર ધારા. એ આ પટ આખો છે ને એનો. સુનિલ તારે નાવાનું જ? નાઈ લેવાનું? તો તું 3-4 મહિને એકવાર ના, તને ઓલું શરીરને હાંસવાનું બહુ ને ઓલું બધું દવાખાનું આવ્યા પછી. હે પીવાની ના પડે, કઈ નાવાની ના પડે. એવું છે? ના પાડી તો લિસ્ટ આપી દઈએ ભાભીને. જીતુભાઈ પાણી પીવાની ના પડે. કાલ નહીં. હે આ તો જુમ્મા. આ લોકો ક્યાં આગળ જવા માંડ્યા? તમારા બાપ દાદા ધોઈ તને કેમ વળિયા ચડી જતા ને તેથી નાતા નહોતા, અમને શીખવાડવા આવ્યા પાછા. બરોબર. ઈ તો અત્યારે મધ્યપ્રદેશની અંદર મહેશ્વર માંડવમાં અમે અત્યારે સાઇટ સીનમાં આવ્યા છીએ. કયું મંદિર છે? કાલેશ્વર મહાદેવ મંદિર છે. એના અમે દર્શન કરીને પછી અમે ઉપર કિલ્લો જોવા જવાના છીએ. હા સરસ મજાનું છે, બધું સાઇટ સીન કરવા જેવા છે. માંડુ મહેશ્વર છે. પ્રી વેડિંગ માટે આવે છે ને, જે આપણે મિતનું પ્રી વેડિંગ કર્યું હતું એ પ્રી વેડિંગ માટે બધા અહીંયા આવે છે, માંડુ મહેશ આવે છે. એ જગ્યા ઉપર છે અત્યારે જેટલા સ્થળો અમે તમને બતાવી રહ્યા છીએ એ બધા માંડુ મહેશના છે, પ્રી વેડિંગના સ્થળો. મહેશ્વરમાં નર્મદા કિનારે ગણપતિજી એમના બે પુત્રો સાથે અહીંયા છે. બડા ગણેશ સાથે છે. દીપકભાઈ બંને પુત્રોની અત્યારે ક્યાં બડા ગણેશ આવ્યા છો? હે બસ જો અમે જો અત્યારે બધા સાઇટ સીન કરવા નીકળી રહ્યા છીએ. આ તમને પાછળ દેખાય છે. હે લાભશુભ સાથે બેઠા છે. લાભશુભ સાથે છે એમ ને? હાલો તો આશીર્વાદ લઈ લઈ સરસ મજાના. એ બધું હોય. पंख किसी की पंख है. સરસ મજાના બધા દર્શન કરી લ્યો. હા નર્મદા કિનારો જુઓ. બાકી લેજો અંદરથી. હા ના નથી, મને નથી. નથી ને મને. લઈ લો અંદરથી. આ મહેશ્વરની અંદર દત્ત મંદિર નામની એક ગુરુદત્તની બહુ સરસ મજાની જગ્યા છે. અમે બધા ત્યાં અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મહેશ્વરમાં 10-12 એવા સરસ મજાના દર્શનના સ્થળો છે. આ દત્ત મંદિરનો મેઇન ગેટ છે. બસ જો અમારા દીપકભાઈ, સુનિલભાઈ નર્મદામાં સ્નાન કર્યું. આ નર્મદાનું બહુ સરસ મજાનું સ્નાન થાય છે. આવી તો નર્મદા અમે ક્યાંય નહીં જોયું, એવી સરસ મજાની નર્મદા સ્નાન કર્યું.
2 વાગે છે. ભંડારો એના કયો તમારે રસોઈયાની તકલીફ હોય તો અમે આવી જઈએ. સરસ મજાનો આશ્રમ. એટલું સરસ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. જય ગુરુદત્ત. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. અલાખ નિરંજન. આદેશ ગુરુદેવ. અને એનું માર્કેટ છે. બધા સ્ટુડન્ટો આવ્યા છે. આજે મણિ મહેશ્વર છે અને મેઇન કિલ્લો છે. અમારું આખું ગ્રુપ અત્યારે ઓટોમાં બેઠું છે. બધા આ બાજુ જુઓ, સામું જુઓ, મારી સામું જુઓ. બધા સરસ મજાના દર્શન કરી રહ્યા છે. અમારા સુનિલભાઈ આગળ બધો ગૂગલ મેપ જોઈ રહ્યા છે. પછી તમારે એને લાવવાના છે. કેમ સુનિલ? તમારે એને લાવવાના અહીંયા બધા ઓટોમાંથી બસ હવે નીચે ઉતરો. વિશ્વનાથ મંદિરના દર્શન કરવા બસ જો પગપાળા જઈ રહ્યા છીએ. રિક્ષામાંથી અત્યારે ઉતર્યા અને કાશી વિશ્વનાથ મંદિરમાં જવાનું છે અત્યારે દર્શન કરવા. આ મહેશ્વરનું મેઇન મંદિર છે, અહિલ્યાબાઈ હોલકર વાળું. આમ તો આ બધું આખું ડેવલપમેન્ટ અહિલ્યાબાઈ હોલકરે જ કરેલું છે. હે રાજરાજેશ્વર રાજરાજેશ્વર મંદિર. રાજરાજેશ્વર મંદિર છે ને. હા, કાશી વિશ્વનાથ મંદિર, રાજરાજેશ્વર મંદિર, અહિલ્યાબાઈ હોલકરે બનાવેલા આ મંદિરો છે. આ લાસ્ટ પોઈન્ટ અહીંથી ઓમકારેશ્વર. અહીંયાથી સીધો ઓમકારેશ્વર આપણે મળશું. બધા રસ્તામાં સરસ રસ્તામાં એમ તો અમે જમશું ને બધું કરશું, તમને દેખાડશું. થેપલા લઈ આવ્યા છે, કેરી લઈ આવ્યા છે. પછી સરસ મજાની લસણની ચટણી લાવેલા છે, અથાણું લાવેલા છે, ગળીપુરી. હે? ગળીપુરી લાવેલા છે. હા જો આમ આ લોકોને ઉતારો. એ લોકોને ઉતારવાના જ છે નીચે, ઉતારવાના છે. આ રાજરાજેશ્વર મંદિર છે. બહુ પ્રાચીન મંદિર છે. આપ જે જોઈ રહ્યા છો એ બહુ સરસ મજાની જગ્યા છે. હે હા, સહસ્ત્રાર્જુન છે ને. હા જો સહસ્ત્રધારા નર્મદાનું પાણી જે સહસ્ત્રધારા રોકવાની જેણે કોશિશ કરી હતી, રોકી દીધા હતા. સરસ હે ને. હા હા. તો અત્યારે મસ્ત ચાલુ થઈ રહ્યું છે. બરાબર. જીતુભાઈ અને એના વાઈફ બે પવનને રોકી રહ્યા છે. મારા વાઈફ રસોઈ બનાવી રહ્યા છે અને આ લોકો બે શાક ને ડુંગળી ને એવું સમારી રહ્યા છે. ચાલો મરી મસાલા આપવા માંડો. બરાબર. જમવાનું તૈયાર થઈ ગયું છે. બરોબર. અમે કેરી બી ભાવનગર થી કચ્છની સાથે લઈ આવ્યા છીએ. અત્યારે કેરી સુધારાઈ રહી છે, ડુંગળી સુધારી લીધી છે. બરોબર. અમારે જીતુભાઈ મસ્ત જો સબ્જી અમારું થઈ ગયું. અમારે સુનિલભાઈ જો બધું વ્યવસ્થામાં જળવાય છે. હા સબ્જી જો અમારું રેડી થઈ ગયું. હા એકદમ રેડી સબ્જી થઈ ગયું છે. બરોબર.
જીતુભાઈ ની બધી આ થેપલા ને ભાખરી ને સબ્જી માં ચોળીને ખાવાનું છે આજે, કારણ કે ક્યાં છે ચપ્પુ હતી ને બીજી સામે આ બાજુમાં દઉં કે શાક વાટકામાં જ દઉં? ના ના આમાં જ તે બાજુ તો છે ને ઠરી જશે. કામ જો બધું જમવાનું ચપાચટ બોલી ગયું છે, બધાને ફૂલ ભૂખ લાગી હતી એટલે ફૂલ મોજ પડી ગઈ છે. શાક બાક છો ખતમ થઈ ગયું છે. મજા આવી જમવાની બધાને? સારું કઈ હોય જ નહીં. કેરી પણ આપણે સાથે લઈ આવ્યા હતા, એટલે હવે કેરીના ગોટલાનો વારો છે. એક એક ઉપર આવી ગઈ એટલે કેમ મેં કેરી લઈ ગયો ભાઈ. સુનિલ કાકાને પાછું થોડુંક ઓછા તેલ વાળું ને એવું જમવાનું છે, એટલે કાલથી તો પાછી એવી થોડીક ભાખરી બનાવશું આપણે. બધી કેરી છોકરો આવી જતી ગયો. મસ્ત. મોન્ટુ ને કહી દો, મોન્ટુ થેન્ક યુ એમ. મોન્ટુ મસ્ત કેરી છે ભાઈ, જો બધા ખૂબ વખાણ. અમે મહેશ્વરમાં તારી કેરી ખાધ્યા છે પાછી. હા બસ આવતા વર્ષે પણ આવી જ ખવડાવજે. અને તું પણ આવજે, એને બહુ ઈચ્છા છે ને આવવાની. તારે બે ને આવવાનું. સજોડે આવજો તમારે. હા.